ઉનાળો હવે ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી 44 થી 46 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ વ્યક્ત કરી. વામજાએ એવું પણ કહ્યું કે ગરમી વધુ પડવાના કારણે ચોમાસામાં વાવાઝોડાનું પ્રમાણ પણ વધી શકે છે. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ એક ભૌગોલિક કારણ આવે છે. પૃથ્વી ગોળ છે, સૂર્ય ભગવાન ઉપર ચાલતો હોય શરીર. આને હિસાબે અતિ ભારે ગરમી પડશે. તારીખ 3 થી તારીખ 2-6 સુધી અતિ ભારે ગરમી ને તાપમાન 44 થી 46 સુધી ગરમી પ્રમાણ વધારે રહેશે. રોહિણી નક્ષત્ર આ રોહિણી નક્ષત્ર ગરમી થવાથી વરસાદ ને વાવાઝોડા થાય અને અતિ ભારે ગરમી પડશે. અતિ ગરમી જ્યારે અત્યારે જે આપણે પંખીનો માળો જે વચ્ચે રાખેલ છે અને ઈશાન ખૂણામાં રાખેલ છે. પંખીનો માળો હું 35 વર્ષથી આપું છું ને તાપમાન પણ ઊંચું રહેશે અને ઘણા કરોડ લોકો બીમારીનું પ્રમાણ પણ વધારે રહેશે તાપમાન હિસાબે. 2 દિવસ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સૂર્યમાં જોવા મળેલા ડાઘાના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ વાવાઝોડાની સંભાવના વધશે એવું અનુમાન આપ્યું હતું. ભારતમાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ભલે અલનીનો હોય તોય ચોમાસું સારું થવાની શક્યતા રહેતી હોય છે. અન્ય બીજા કારણો જોઈએ તો આ વખતે 75 વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે. પણ અલનીનોની અસરના કારણે ખંડવૃષ્ટિ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. અને આ જે સૂર્યકલંકો જે છે એ ક્યારેક બંગાળ સાગર પર અસર કરે, અરબી સમુદ્ર પર અસર કરે તો ત્યાંની ગરમીના કારણે 26 કે 27 ડિગ્રી કે 30 ડિગ્રી ઉપર સેલ્સિયસ જવાની શક્યતા રહેતા ત્યાંની ગરમીના કારણે અરબી સમુદ્રમાં પણ સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ સાગરમાં એક પછી એક મજબૂત સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ભારતમાં વધારે પ્રભાવિત થશે અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે. આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતનું ચોમાસું સારું રહી શકે. અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું, પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે. આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટ્રોમ પણ બનતા હોય છે અને આ સ્ટ્રોમ છે એ ઘણીવાર ભયાનક સ્ટ્રોમ બનતા હોય છે. પરંતુ આની સીધી અસર નીનો 3.4 વિસ્તારમાં એટલે પેરુ નજીકમાં અને એ વિસ્તારમાં જળવાયુ ગરમ થવાની શક્યતા રહેશે અને આ જળવાયુ ગરમ થાય તો અલનીનોની ધાસ્તી રહેશે. એટલે આ અલનીનો સૂર્યમાં હમણાં કલંકો જણાયા છે તેના કારણે બનવાની શક્યતા જણાઈ રહી છે. જો તેની અસર શું થશે તો વૈજ્ઞાનિકો જ કહે છે. પણ સૂર્ય જે છે એમાં 11 વર્ષે આ જે કલંકો જણાય છે અને આ કલંકોની અસર વિશ્વ પર મોસમ પર જબરદસ્ત પરિવર્તન લાવતી હોય છે. માત્ર ભારતનું હવામાન નહીં પણ વૈશ્વિક હવામાનમાં પણ પડતો આવતો હોય છે.